અમદાવાદની આર્ટ ગેલેરી ગુફામાં લેખિકા કાજલ ઓઝા વૈદ્યના પુત્ર તથાગત વૈદ્યએ તૈયાર કરાયેલા અદભુત કેનવાસ પેઇન્ટિંગ્સનું પ્રદર્શન મૂન સ્પ્રિંગ્સ શરૂ થયું છે, જેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર હિતેન કુમાર અને પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. ચંદ્રની આકર્ષક થીમ પર આધારિત ચિત્રોની પ્રદર્શની આગામી 12 જુલાઈ સુધી દરરોજ સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન કલા પ્રેમીઓ માટે ખુલ્લી રહેશે. કાજલ ઓઝા વૈદ્યએ જણાવ્યું હતું કે સત્યજીત ટ્રસ્ટને પુનઃ શરૂ કરવાના ઉમદા આશય સાથે આ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે, જે અંતર્ગત પેઇન્ટિંગ્સના વેચાણમાંથી થનારી તમામ આવકનો ઉપયોગ પીડિત સ્ત્રીઓને કાનૂની સહાય પૂરી પાડવા તેમજ લાઇમલાઇટથી વંચિત રહી ગયેલા જરૂરિયાતમંદ કલાકારોને આર્થિક મદદ કરવા માટે કરવામાં આવશે. પ્રાઉડ મોમેન્ટ છે, કારણ કે સંજય અને કાજલનું ફેમિલી ઇઝ લાઈક આર ફેમિલી, અને તથાગત ને નાનપણથી મોટો થતા જોયો છે, અને બીજી બધી શક્તિઓનો મને અંદાજ હતો, પણ પેઇન્ટિંગ વિશેની જાણ મને હમણાં અઠવાડિયા પહેલા થઈ, અને આજે જે રીતે જોઈ રહ્યો છું હું બિલીવ નથી કરી શકતો કે આટલું અદભુત એક્સપ્રેશન આટલા સુંદર ચિત્રો બનાવીને કરી શકે છે. એ મને પહેલી વખત આજે ખબર પડી, ને આઈ એમ વેરી મચ હેપી જે રીતે એક્સપ્રેસ થઈ રહ્યું છે. દરેક પેઇન્ટિંગ્સની પાછળ એક પર્પઝ છે, અને સિનેમાની સાથે સાથે મ્યુઝિકની સાથે સાથે આ દિશા તરફ પણ આગળ વધી રહ્યો છે. ઈશ્વરને પ્રાર્થના કરું કે ખૂબ ખૂબ આશીર્વાદ એની પર વરસાવે અને ખૂબ સુંદર રીતે પોતાની જાતને વ્યક્ત કરી શકે. એ શરૂ કરેલું મારો દીકરો સત્યજીત જે પડીને ગુજરી ગયો, એને માટે અમે ટ્રસ્ટ શરૂ કરેલું. મારા પિતાએ બહુ વર્ષો સુધી ખંતથી ચલાવ્યું, પાણી માટે બહુ કામ કર્યું, એન્ડ ધેન 10 વર્ષથી એવી પ્રવૃત્તિઓ અમે કરી શક્યા નથી. સો ધીસ ઇઝ ધી ફર્સ્ટ ઇનિશિયેટિવ આફ્ટર રીઓપનિંગ. અમે સત્યજીત ટ્રસ્ટને ફરી શરૂ કરવાના ઈરાદા સાથે આ શરૂ કર્યું છે. 20 ચિત્રો છે, એમાંથી 5 તો વેચાઈ ગયા છે, અને બાકીના ચિત્રો ના જે કંઈ આવક થશે એ બધા જ પૈસા સત્યજીત ટ્રસ્ટમાં જશે. આ અમારી પહેલી મૂડી, પહેલું કોર્પસ બનશે, અને આ તથાગતનું ખરેખર તો ઇનિશિયેટિવ છે કે એણે એના ભાઈના ટ્રસ્ટ માટે આ કામ કર્યું છે. સો ફોર મી આઈ એમ વેરી હેપી કે એક દીકરાએ મારા બીજા દીકરા માટે આ કામ કર્યું છે, અને અમે સ્ત્રીઓ માટે કાનૂની સહાય, બાળકો માટે કાનૂની સહાય, કલા માટે, શિક્ષણ માટે ખૂબ કામ કરવાની નેમથી આ શરૂ કર્યું છે.